કેશોદ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1ના બરસાના સોસાયટી તથા સોડિયમ વિસ્તારમાં સ્માર્ટ આંગણવાડી આકાર લેશે। હિન્દુ ધર્મ મુજબ ભૂમિને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે। ભૂમિ વંદનીય અને પૂજનીય છે અને માતૃભૂમિના કોઈપણ પ્રકારનું નિર્માણ કાર્ય કરતા પહેલા ભૂમિપૂજન કરવામાં આવે છે। જે ભૂમિપૂજન કંઈ પણ નિર્માણ થાય છે એ ભૂમિ પર માલિક દ્વારા કોઈ ભૂલ થઈ હોય તો આવામાં ભૂમિપૂજનથી ધરતી માતા દરેક પ્રકારના દોષ અને ભૂલોને માફ કરી દે છે। જેથી માંગરોળ રોડ ઉપર આવેલા વોર્ડ નંબર 1ના બરસાના સોસાયટી સોડિયમ વિસ્તારમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા મેહુલભાઈ ગોંડલિયા તેમની સાથે તે વિસ્તારની કોર્પોરેટર અંકિતાબેન ગજેરા તેમજ પ્રવીણભાઈ ભાલારા નગરપાલિકાના સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વેઠલાણી આ ભૂમિપૂજનના કાર્યમાં જોડાયા હતા। આ ભૂમિપૂજન ઉપર 16,33,000ના ખર્ચે સ્માર્ટ આંગણવાડીનું નિર્માણ થવાનું છે, જેમાં બાળકો માટે સંપૂર્ણ સગવડતા સાથે નિર્માણ કરવામાં આવશે। મહત્વની બાબત તો એ છે કે નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા સત્તા પર આવ્યા બાદ થોડા સમય અંતરે કેશોદના વિકાસ માટેની અવનવી યોજનાઓ મંજૂર કરાવતા હોય છે, જેને લઈને કેશોદના નાગરિકોમાં તેમની લોકપ્રિયતામાં અનેક ગણો વધારો થયો છે। હાલમાં કેશોદના નવા રંગરૂપ સાથે મોટા શહેરોમાં હોય તેમના કરતાં પણ સુંદર દીનદયાળ ઉપાધ્યાય ઉદ્ઘાટનની ભેટ આપી છે, જેમાં દરરોજને માટે હજારોની સંખ્યામાં લોકો આવે છે। જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું શારદાબેન રાખોલિયા, જિલ્લા મહિલા મોરચા ઉપપ્રમુખ। આજ રોજ આંગણવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સોડિયમ સોસાયટી વિસ્તારમાં આંગણવાડી સ્માર્ટ આંગણવાડીની જરૂરિયાત હોય એટલા માટે આજે ખાતમુહૂર્ત કરાયું અને ખાતમુહૂર્તની અંદર દેવાભાઈ માલમ, મેહુલભાઈ ગોંડલિયા અને અન્ય ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા। તેમજ આ વિસ્તારમાં આંગણવાડી ચલાવતા શ્રી તેજલબેન અરુણાબેન ડાભી એ પણ ઉપસ્થિત રહ્યા અને આંગણવાડીનું ખાતમુહૂર્ત અહીંયા કરવામાં આવ્યું। અને આ સોડિયમ વિસ્તારમાં મોટામાં મોટું સરસ સાર્વજનિક પ્લોટ છે અને આ પ્લોટની અંદર જો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એટલે સ્માર્ટ આંગણવાડી બનશે અને બાળકોને ખૂબ જ રમવાની અને એમના કૌશલ્યને બહાર લાવશે અને આંગણવાડી કાર્યકરો ખૂબ સારી રીતે આ સોડિયમ વિસ્તારની અંદર આંગણવાડી ચલાવે છે અને હવે વધુ સરસ સ્માર્ટ આંગણવાડી બનશે ત્યારે વધુ સરસ બાળકોના કૌશલ્યને બહાર લાવી અને એ લોકો કામ કરશે।